હેલો, કેમ છો મારા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. આજે આપણે યુનિટ 8 અને એમનું રીડ 1 જોવાના છીએ કે જેમનું નામ છે ગેટિંગ રેડી. આ યુનિટમાં કરિયર વિશેની વાત કરેલી છે. તમારું જે પણ કરિયર છે, તમારો જે ગોલ છે એ ગોલ વિશેની વાત કરેલી છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મહત્ત્વનો જો કોઈ ટોપિક હોય આપણી લાઈફમાં તો એ ટોપિક છે ગોલ. નો યોર સેલ્ફ એન્ડ પ્રેઝન્ટ ટુ વર્લ્ડ. તમારી જાતને ઓળખવી અને એને પછી વિશ્વમાં પ્રેઝન્ટ કરવી, રજૂઆત કરવી. એમની જે કંઈક નાની અમથી અહીંયા વાત કરેલી છે. અને તમે પણ તમારા કરિયર માટે ઘણા બધા એવા કાઉન્સેલર છે, ઘણા બધા એવા મોટિવેટર છે કે જેને તમે તમારી લાઈફમાં સાંભળતા હશો, એમનું ફોલો પણ કરતા હશો, એમને અનુસરણ પણ કરતા હશો અને ક્યાંક ને ક્યાંક તમને એમને મળવાની ઈચ્છા પડે છે. ચાલો, તો હવે અહીંયા આપણા યુનિટ દ્વારા કેટલીક એવું ગાઈડન્સ લઈ લઈએ. તમે સંદીપ મહેશ્વરી, સોનુ શર્મા, વિવેક બિંદ્રા, હર્ષવર્ધન સાહેબ, આ બધા પાસેથી તમે મોટિવેશન લો છો. હવે કંઈક તમારા સિલેબસમાં કેટલાક એવા યુનિટ આવે છે, એમાંથી હવે આપણે મોટિવેશન લઈ લઈએ, એમાંથી આપણે થોડુંક કાઉન્સલિંગ મેળવી લઈએ. ચાલો તો જઈએ ગેટિંગ રેડી, એટલે કે તૈયાર થઈ જાઓ તમારા કેરિયરની પસંદગી કરવા માટે. તો choosing a career is one of the most important decision we have to make in our lives. choosing a career મતલબ કે કેરિયરની પસંદગી કરવી એ one of the most એટલે કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું, સૌથી વધારે મહત્વનું ડિસિઝન્સ મતલબ કે નિર્ણય છે. કરિયરની પસંદગી કરવી એ સૌથી વધારે મહત્વનો નિર્ણય છે. વી હેવ ટુ મેક, અને આપણે લેવો જ જોઈએ ઇન અવર લાઈફ, એટલે કે આપણા જીવનમાં. અને આપણે આપણા જીવનમાં એ કે નિર્ણય લેવો જ જોઈએ. અરુણિમા સિન્હાનું તમે પહેલું યુનિટ જોઈ ગયા, યાદ હોય તો. જ્યારે પેરાલાઇઝ થયા, એ એક વોલીબોલ પ્લેયર હતા, એ પેરેલાઇઝ થયા ત્યારે એમણે પોતાનું એક નવું લક્ષ્ય, જ્યારે પેરેલાઇઝ થયા ત્યારે એમને એવું લાગતું હતું કે મારી લાઈફમાં હવે કરવા જેવું કંઈ નથી રહ્યું. એ પોતે એક અલગ દુનિયામાં જતા રહ્યા હતા કે જેને આપણે કહી શકીએ ડિપ્રેશનની દુનિયામાં, દુઃખની દુનિયામાં, કે કંઈ કરવા માટે છે જ નહીં ને, કોઈ ગોલ જ નથી ને કોઈ લક્ષ્ય જ નથી. પણ જ્યારે એમને એક ન્યૂઝ સાંભળવા મળે છે, એવરેસ્ટ સર કરુગીનું હેડિંગ આપેલું છે, ટાઇટલ આપેલા, જ્યારે ન્યૂઝ સાંભળે છે એમના જી પાસેથી, ત્યારે એમના લાઈફમાં એક નવું લક્ષ્ય બને છે અને હવે એમને જીવવા માટે એક નવી ઉમ્મીદ મળે છે, એક નવી તક મળે છે, નવી ઓપોર્ચ્યુનિટી મળે છે. સેમ એ રીતે અહીંયા કેરિયર નક્કી કરવું એ આપણા જીવનનો સૌથી મહત્વનો પોઈન્ટ છે. આપણા જીવન માટે સૌથી મહત્વને કહેવાય કે વાત જવા દો, લાઈફલાઈન, પાઇપલાઇન, ગુડ લાઈન, લાઈફલાઈન, પાઇપલાઇન, ઓક્સિજન, એ બધું છે. The jobs we select have far-reaching consequences in our lives. જોબ we select, જે નોકરી we select આપણે સિલેક્ટ કરીએ છીએ, have far-reaching એટલે કે બહુ દૂર છે, રીચિંગ એટલે કે પહોંચવા. કોન્સિક્વન્સ ઇન અવર લાઈફ એટલે કે આપણા જીવનના કોન્સિક્વન્સમાં, ક્રમાંકમાં, આપણા જીવનના ક્રમાંકમાં, ગુણ ક્રમાંકમાં પહોંચવા માટે આપણે જે જોબ સિલેક્ટ કરીએ છીએ એ તો બહુ દૂર રહેલી છે. મતલબ કે આપણે જે જોબ કરીએ છીએ અને આપણું જે પેશન છે એ પેશન વચ્ચે મોટા ભાગના લોકોમાં આપણા પેશન અને આપણી જોબ બંને વચ્ચે ઘણો બધો ડિફરન્ટ જોવા મળે છે. It has also an impact on everything from our lifestyle to family interaction to health. It has also an impact. Impact મતલબ શું થાય? અસર. તેમાં અસર રહેલી છે, જોબમાં અસર રહેલી છે. on everything એટલે કે બધી જ બાબતમાં. ફ્રોમ અવર લાઈફસ્ટાઈલ, આપણે જીવનશૈલીથી લઈને ફેમિલી સાથે આપણે જે ઇન્ટરેક્શન કરીએ છીએ, આપણે જે વાર્તાલાપ કરીએ છીએ, એમની સાથે જે વાતચીત કરીએ છીએ, ટુ હેલ્થ એટલે કે સ્વાસ્થ્યને લગતી, પરિવારના સ્વાસ્થ્યને લગતી બાબતોથી લઈને આપણા જે જીવનશૈલી છે એ જીવનશૈલી પર તેની શું થાય છે? અસર થાય છે. ત્યારબાદ કેરિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર આઈડેન્ટિટી. કેરિયર જે છે એ એક મહત્વનું, ઇમ્પોર્ટન્ટ મતલબ શું થાય છે? મહત્વનું. પાર્ટ એટલે કે ભાગ, ઓફ અવર આઈડેન્ટિટી એટલે કે આપણી ઓળખ માટેનું, આપણી ઓળખ માટેનું એ એક મહત્વનો ભાગ છે. કેવો ભાગ છે? મહત્વનો ભાગ છે. દેન
Sometimes it's hard to decide what you really want to do. Sometimes मतलब કે કેટલી વાર it's hard એટલે કે મુશ્કેલી લાગે છે to decide નક્કી કરવું what you really want to do. What मतलब કે શું, you એટલે કે તમે, want એટલે કે ઈચ્છો છો, really ખરેખર to do એટલે કે કરવા માટે. કેટલીક વાર તો એ બહુ અઘરું લાગી જાય છે કે આપણને શું ગમે છે એ જાણવા માટે, કે આપણને શું ગમે છે એ જાણવું હોય ત્યારે એ બાબત આપણા માટે કેવી બની જાય છે, અઘરી બની જાય છે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, બટ વિથ સમ રિફ્લેક્શન એન્ડ ઇન્ફોર્મેશન, પરંતુ કેટલાક એવા રિફ્લેક્શન મતલબ કે પ્રતિબિંબ, કેટલાક એવા પ્રતિબિંબ હોય છે, કેટલાક એવા ઇન્ફોર્મેશન હોય છે, માહિતી હોય છે, કેટલીક એવી માહિતી હોય છે, કેટલાક એવા પ્રતિબિંબ હોય છે. યુ કેન ગેઇન ક્લેરિટી અબાઉટ ધ બેસ્ટ કેરિયર ચોઇસ ફોર યુ. પ્રતિબિંબ મતલબ તમને ખબર પડે કે પ્રતિબિંબ એટલે શું થાય, ના મેમ એટલે તો વિડીયો જોવા માટે આવે. અચ્છા ચાલો હું કહું છું. તો પ્રતિબિંબ મતલબ કે તમે જો કોઈ ક્રિયા કરી રહ્યા છો અને એની અસર કેવી આવી રહી છે, ઇન શોર્ટ રિઝલ્ટ. તો એ રિઝલ્ટ અને કોઈ પણ પ્રકારની માહિતી દ્વારા યુ કેન ગેઇન તમે મેળવી શકો છો ક્લેરિટી એટલે કે ચોક્કસતા, બરાબર, ચોક્કસતા મેળવી શકો છો અબાઉટ બેસ્ટ કેરિયર ચોઇસ એટલે કે એક સારા કેરિયર ચોઇસ માટે, તમારા માટે એક સારા કેરિયર ચોઇસ માટે તમે ચોક્કસતા મેળવી શકો છો અમુક વસ્તુ દ્વારા. જેમ કે આ જે પ્રતિબિંબની કોઈ પ્રોસેસ છે, તમારી લાઈફમાં તમને શું ગમે છે એને લગતી તમે કોઈ એક્ટિવિટી તો કરેલી હશે ને, એ આ આખો પાર્ટ તમે જોશો ને, રીડ 1, રીડ 2, રીડ 3, એટલે તમને સંપૂર્ણ રીતે સમજાઈ જશે આ પોઈન્ટ. ફોર બિગિનર્સ, here are 10 questions that you should ask yourself. For beginners મતલબ કે જે લોકોએ હજી એમના ગોલ લક્ષ્ય જ નથી કર્યા એમના માટે અહીંયા કેટલાક ક્વેશ્ચન્સ છે કે જે યુ એટલે કે તમારે, શુડ મતલબ કે શુડ આસ્ક મતલબ પૂછવા જોઈએ, યોરસેલ્ફ એટલે કે તમારી જાતને. શરૂઆત માટે જે પણ વ્યક્તિઓ શરૂઆત કરી રહ્યા છે એમના માટે અહીંયા પૂછવા માટે કેટલાક સવાલ અહીંયા ફિક્સ આપેલા છે, જોઈએ. ધીસ કેન હેલ્પ યુ, અને આ તમને કેન હેલ્પ યુ મદદ કરશે શેમાં, અન્ડરસ્ટેન્ડ સમજવામાં યોરસેલ્ફ તમારી જાતને વેલ સારી રીતે, એન્ડ હેલ્પ અને મદદ કરશે યુ તમને ચૂઝ કરવા, પસંદ કરવા ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એટલે વધારે તમને સુમેળ થતું હોય એવા, તમારી સાથે બંધ બેસતા હોય, એન્ડ સેટિસ્ફેક્ટરી અને જેમાંથી તમને સંતોષ મળતો હોય કેરિયર ફોર યુ એટલે કે તમારા માટે. તમને એ સમજવામાં મદદ કરશે, તમારી જાતને સમજવામાં મદદ કરશે, પ્લસ તમારા કેરિયર માટે જે સંતોષકારક અને સુમેળ એવું જે છે એમને પસંદ કરવામાં પણ એ તમને શું કરશે, મદદ કરશે. તો પહેલામાં આપણે શું જોયું હતું કે કેરિયર નક્કી કરવું એ આપણા જીવનનો સૌથી મહત્વનો પોઈન્ટ છે. वो कहते हैं ना, मत बैठ खुदा के भरोसे, मत बैठ खुदा के भरोसे, क्या पता खुदा ने तेरी किस्मत में लिख दिया हो, जा तुझे जो करना है वो कर, अच्छा करेगा तो तेरी किस्मत वैसी ही बनती जाएगी, बुरा करेगा तो तेरी किस्मत वैसी ही बनती जाएगी, मेहनत करेगा तो तेरी किस्मत में लाखों जमीन आएगी, आसमान जो है वो जमीन पर आएगा, अगर तू डिप्रेशन में होगा तो तू खुद मिट जाएगा, कुछ इस तरह से मिट जाएगा कि तू अपना ही वजूद भूल जाएगा. ચાલો, તો એવી રીતે અહીંયા પહેલામાં તમને એવું કહેવામાં આવ્યું હતું. બીજામાં તમને શું કહે છે કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને એના માટે તમને અહીંયા કેટલાક પાર્ટમાં ક્વેશ્ચન્સ આપેલા છે. એ ક્વેશ્ચન તમારે તમારી જાતને પૂછવા જોઈએ અને એમના આન્સર તમને જે મળે એ આન્સર દ્વારા તમે તમારું કરિયર અને સાથે સાથે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, શેમાં તમને સેટિસ્ફેક્શન મળે છે અને તમારી જાતને ઓળખવા માટે આ 10 સવાલ જે છે તમને મદદ કરશે. જે રીતે પ્રેક્ટિસ માણસને પરફેક્ટ બનાવે છે, સેમ એ જ રીતે ક્વેશ્ચન જે છે એ માણસને સફળતા તરફ લઈ જાય છે. સૌથી પહેલાં તો ક્વેશ્ચન પૂછતા શીખો. કોઈ પણ જગ્યા છે એ જગ્યા પર ક્વેશ્ચન પૂછતા શીખો અને એ પણ પૂરેપૂરા કોઈ પણ ટોપિક પર વાત કરી રહ્યા છો તો એ ટોપિકને પૂરેપૂરો સમજો. ક્વેશ્ચન જેટલા ક્વેશ્ચન પૂછશો એટલું વધારે નોલેજ તમારી પાસે આવશે. ક્વેશ્ચનનું મહત્વ જ આ છે, રિઝલ્ટનું મહત્વ જ આ છે અને પરીક્ષાનું મહત્વ જ આ છે કે ક્વેશ્ચન દ્વારા તમે સમજી શકો કે જવાબ શા માટે જરૂરી છે. ચાલો આગળ જઈએ.
પહેલો ક્વેશ્ચન છે વોટ આર માય ઇન્ટરેસ્ટ. સૌથી પહેલો અને મહત્વનો સવાલ કે તમારો ઇન્ટરેસ્ટ શું છે, માય ઇન્ટરેસ્ટ શું છે, તમારી પસંદગી શું છે. તમને લોકોની મદદ કરવી ગમે છે, તમને રીડિંગ કરવું ગમે છે, તમને બોલવું ગમે છે, તમને મીટિંગ કરવી ગમે છે, તમને બીજી કોઈ વસ્તુ પણ ગમે છે. તો સૌથી પહેલા તો ઇન્ટરેસ્ટ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સૌથી મહત્વનો ક્વેશ્ચન ટુ આસ્ક યોરસેલ્ફ, તમારી જાતને પૂછવા માટેનો. બીકોઝ કારણ કે ધ પીપલ, લોકો વુ ટેક અપ વર્ક, કે જે લોકો કામ કરી રહ્યા છે, વિચ કે જેમાં દે ડોન્ટ લાઈક, કે જે તેને ગમતું નથી. ફીલ એક્ઝોસ્ટેડ મતલબ કે એમને થાકનો અનુભવ થાય છે. એન્ડ ફ્રસ્ટ્રેટેડ મતલબ કે ચિંતા, તણાવ, લાઈક ધેટ, ચિંતા થાય છે, તણાવ થાય છે, તણાવનો અનુભવ કરે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે એટલે કે દિવસના અંતે. સૌથી પહેલા તો સવાલ પૂછો તમારી જાતને, અને આ જે છે બહુ જ મહત્વનો સવાલ છે, કારણ કે કેટલાક એવા લોકો છે કે જે કામ કરી રહ્યા છે કે જેમાં તેમને ગમતું નથી, તેને થાકનો, ચિંતા, તણાવનો અનુભવ થાય છે દિવસના અંતે. એન્ડ ધ મોસ્ટ સેટિસ્ફાઈડ પીપલ, અને સૌથી વધુ સંતોષી લોકો આર ધોઝ, એ છે वो કે જે એન્જોય એટલે કે આનંદ માણે છે, ધેર જોબ્સ એટલે કે તેમની કામનો. કેટલાક લોકો એવા છે કે જે તેમના કામનો આનંદ માણી રહ્યા છે, મસ્ત આનંદથી એ પોતાનું કામ કરી રહ્યા છે, અને દિવસના અંતે એને થાક નહીં, પરંતુ બીજા દિવસનો એને વેઇટ હોય કે ક્યારે બીજો દિવસ આવશે અને હું બીજું કામ એનું પૂરું કરીશ. ડેઈલીના કામ ડેઈલી એના પૂરા થાય છે. ચિંતા, તણાવ જેવી વસ્તુ એમના જોબમાં ક્યાં આવતી જ નથી. એટલે બે પ્રકારના વ્યક્તિઓની વાત કરેલી છે. એક વ્યક્તિ કે જે કામ કરી રહ્યું છે, પરંતુ દિવસના અંતે એને થાકનો, તણાવનો, અને સાથે સાથે એને કામ કરવું ગમતું પણ નથી. અને કેટલાક એવા વ્યક્તિઓ છે કે જે તેમના કામનો આનંદ માણી રહ્યા છે. ઇન્ટરેસ્ટ મીન રસ મતલબ શું થાય કે લોકો, ઇન્ફોર્મેશન, એક્ટિવિટી, થિંગ્સ વી એન્જોય મોસ્ટ, કે જેમાં આપણે સૌથી વધારે આનંદ માણીએ છીએ. રસ મતલબ શું થાય, લોકોમાં આપણને આનંદ મળે છે, માહિતી મેળવવામાં આપણને આનંદ મળે છે, કે માહિતી આપવામાં આપણને આનંદ મળે છે, એક્ટિવિટી, કાર્ય કરવામાં આપણને આનંદ મળે છે, કે કાર્ય લેવામાં આપણને આનંદ મળે છે, થિંગ, કઈ બાબતોમાં આપણને સૌથી વધારે આનંદ મળે છે. અને પછી તમે અહીંયા એમ કહેતા હોય, મેમ हमरे को सोने में बहुत मजा आता है, तो सोते रहो आप, कुंभकर्ण के जैसे, फिर जब युद्ध आएगा तब लड़ने दौड़े जाना, और फिर देखना जैसे कुंभकर्ण की भी कैसे गया था युद्ध, जब युद्ध शुरू हुआ तब वो गया था लड़ने के लिए. क्या हालत हुई थी उसकी, आपको तो सबको पता ही है. तो અહીંયા માત્ર સૂતું રહેવું એવું તો બધાને બહુ ગમતું હોય. લાઈફમાં જો બે વસ્તુ હોય, એક તો આપણી કમજોરી અને બીજી આપણી તાકાત. કમજોરીને ક્યારેય પકડવાની નહીં, હંમેશા તમારી તાકાત જે છે ને એને હંમેશા મોટી રાખવાની. કમજોરી ગઈ તેલ પીવા, તાકાત જે છે એ તાકાતને તમે પેટ્રોલ આપો, ઘી નાખો, તમારે જે નાખવું હોય, પણ એને મજબૂત બનાવવો. એ ઘીના ગોળના લાડવા ખવડાવો, જે તમારે ખવડાવવું હોય, પણ તાકાતને હંમેશા સ્ટ્રોંગ રાખવાની. ચાલો, ત્યારબાદ here are few question to ask yourself, find out our interest. અહીંયા પહેલો સવાલ છે કે રસ શોધવો. તો હવે રસ આપણામાં શું છે, આપણને શું કરવું ગમે છે, એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું. તો અહીંયા તમારી પાસે તમને કેટલાક એવા ક્વેશ્ચન આપ્યા છે કે જે તમારે તમારી જાતને તમને શેમાં ગમે છે એ પૂછવાથી તમને ખ્યાલ આવી જશે. ચાલો તો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. ડુ આઈ પ્રિફર વર્કિંગ વિથ પીપલ, શું મને લોકો સાથે કાર્ય કરવું ગમે છે. વર્કિંગ મતલબ કે કાર્ય કરવું, પીપલ મતલબ લોકો, નંબર સાથે કે આંકડાઓ સાથે, કેટલાક ડેટાઓ મતલબ કે માહિતી સાથે, કે પછી એબ્સ્ટ્રેક્ટ આઈડિયા મતલબ કે કાલ્પનિક કહાની. જે કાલ્પનિક વાર્તાઓ છે, કાલ્પનિક વિચાર છે, એ વિચાર મને ગમે છે, કે પછી પ્રાણી મને ગમે છે, કે પછી કોઈ પણ પ્રકારના સાધનો મને ગમે છે. મતલબ કે તમારે એન્જિનિયર બનવું છે, સાધનોમાં તમને બહુ મજા આવે, તોડફાડ કરવી, પછી એમને રિપેર કરવું, એ તમને સૌથી વધારે ગમે છે. આટલી વસ્તુ તમારી પાસે, જો આમાંથી તમને કોઈ વસ્તુ ગમતી હોય તો એમાં સૌથી પહેલા હા કે ના લખો. ત્યારબાદ વોટ કાઇન્ડ ઓફ બુક્સ ડુ આઈ લવ રીડિંગ, મને કયા પ્રકારની બુક, આઈ લવ રીડિંગ એટલે કે મને વાંચવી ગમે છે, મને કયા પ્રકારની બુક વાંચવી ગમે છે. વોટ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ ડુ આઈ લાઈક ટુ ડુ ફોર ફન, કયા પ્રકારના ઇવેન્ટ્સ મતલબ કે પ્રસંગો, તમને લગ્ન પ્રસંગ ગમે છે, પછી સ્કૂલમાં કોઈ ફંક્શન છે એ ફંક્શન ગમે છે, અથવા તો આપણા ભારતમાં જેટલા પણ તહેવાર આવે છે એ તહેવારમાંથી તમને કયા ઇવેન્ટમાં સૌથી વધારે ફન મળે છે, સૌથી વધારે તમને આનંદ મળે છે.
ડુ આઈ લાઈક સ્પેન્ડિંગ માય ટાઈમ ઇન્ડોર્સ ઓર આઉટડોર્સ? જો મને પસાર કરવો ગમે છે. સ્પેન્ડિંગ મતલબ શું થશે? પસાર કરવો. માય ટાઈમ એટલે કે મારો સવાર, બરાબર, મારો જે સમય છે એ સમય પસાર કરવો ગમે છે. ઇન્ડોર એટલે કે અંદરની, અને આઉટડોર એટલે કે બહારની. અંદરની મતલબ કે શું? ઘરની અંદરની અને ઘરની બહાર. મને શું ગમે છે? ઘરની અંદર સમય પસાર કરવો ગમે છે કે પછી ઘરની બહાર સમય પસાર કરવો ગમે છે? આટલા સવાલ તમારે તમારી જાતને પૂછવાના છે. કોઈ પણ એવી વ્યક્તિ કે જેમને ગોલ નક્કી કરવો છે, બહુ જ મસ્ત યુનિટ છે અને એમના જે પણ પોઈન્ટ છે બધા પોઈન્ટ યુઝફુલ છે, વેરી યુઝફુલ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ આર માય વેલ્યુ? વોટ આર માય વેલ્યુ મતલબ કે મારી વેલ્યુ શું છે? મતલબ કે પોતાની જાતને આંકવી. મારી અંદર સ્કિલ શું છે, વેલ્યુ શું છે, એને આપણે કહેવાનું. તો અહીંયા અવર વેલ્યુ આર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર અસ. આપણી જે વેલ્યુ છે એ વેલ્યુ સૌથી મહત્વની બાબત છે આપણા માટે. Values can be even more important factor for career satisfaction than interest. વેલ્યુ જે છે કેન બી એટલે કે હોઈ શકે, ઇવન મોર ઇમ્પોર્ટન્ટ એટલે કે વધારે મહત્વનો બાબત હોઈ શકે. ફેક્ટર એટલે કે શું થશે? બાબત. વધારે મહત્વની બાબત હોઈ શકે. ફોર કેરિયર સેટિસ્ફેક્શન એટલે કે કેરિયરને સંતોષવા માટે સૌથી મહત્વની બાબત હોઈ શકે. દેન ઇન્ટરેસ્ટ એટલે કે રસ કરતાં પણ. તમારો જે પહેલા રસ હતો ને, એ રસ કરતાં પણ તમારી વેલ્યુ જે છે સૌથી મહત્વની બાબત હોઈ શકે, એવું કહે છે અહીંયા. તો હું ઓલું નહીં પૂછવાનું, નહીં એ પૂછવાનું, કારણ કે એ મહત્વનું છે, કારણ કે એના દ્વારા તમે તમારી જાતને ઓળખી શકો છો. જાતને ઓળખવી એ પહેલી પ્રાયોરિટી છે, બાકી બધું તેલ પીવા ગયું. ત્યારબાદ ઇફ યુ વેલ્યુ મની, જો તમને પૈસાની મની હોય, તમને પૈસા જોતી હોય, તમે વેલ્યુ કરો છો, પૈસાની વેલ્યુ કરો છો, તમે સૌથી વધારે તમારી લાઈફમાં કોને ઇમ્પોર્ટન્ટ આપો છો? વેલ્યુ મતલબ કે તમારે તમારી લાઈફમાં સૌથી વધારે કોને ઇમ્પોર્ટન્ટ આપો છો એમની અહીંયા વાત થઈ છે. જો તમે પૈસાને વધારે મહત્વ આપો છો, ફિનાન્શિયલ સક્સેસ, નાણાકીય સફળતાને સૌથી વધારે મહત્વ આપો છો, અથવા તો યુ વિલ નીડ અ જોબ, તમને જોબમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે, સૌથી વધારે વેલ્યુ તમે એમાં રાખો છો, પેઝ વેલ, ધેટ પેઝ વેલ, કે જે તમને સારું એવું ચૂકવતી હોય, એવી જોબને તમે વધારે વેલ્યુ આપો છો. મતલબ કે તમારો અંક, તમે કઈ વસ્તુને સૌથી વધારે વેલ્યુ આપો છો? જોબને વધારે વેલ્યુ આપો છો કે પછી પૈસાને વધારે વેલ્યુ આપો છો કે પછી એવી કોઈ ફિનાન્શિયલ જોબ છે કે જેમાં નાણાંને લગતી બધી પ્રોસેસ ચાલતી હોય એને વધારે? જો કે બધામાં નાણાંને લગતી પ્રોસેસ જ ચાલતી હોય, બટ એક સ્ટેજ આપવામાં આવ્યા છે, કયા સ્ટેજને સૌથી વધારે તમે વેલ્યુ આપો છો? ઇફ યુ વેલ્યુ સોશિયલ જસ્ટિસ, જો તમને સામાજિક ન્યાયમાં તમને વધારે એમ થતું હોય કે ભાઈ તમે વધારે સામાજિક ન્યાયમાં વેલ્યુ આપો છો, અથવા યુ નીડ ટુ ટેક જોબ વેર દેર ઇઝ નોટ ટુ મચ અનફેરનેસ, અથવા તો યુ નીડ, તમને એવું લાગે, ટેક એટલે કે કરવી, જોબ વેર કે જ્યાં, દેર ઇઝ નોટ એટલે કે ન હોય, ટુ મચ અનફેરનેસ એટલે કે વધારે પડતી અનફેરનેસ ન હોય ને, એટલે કે ભેદભાવપણું ન હોય, અનફેરનેસ ન હોય, બરાબર, ભેદભાવ ન હોવો. તમને એવી જોબ ગમે છે કે જ્યાં વધારે પડતો ભેદભાવ નથી, સામાજિક ન્યાયને લગતા કાર્યો ગમે છે, પર્યાવરણને લગતા કાર્યો ગમે છે. તમે આ બધામાંથી જો ફોર એક્ઝામ્પલ જો કેટલા સ્ટેજ આવે, ડૉક્ટરના આવે, વકીલના આવે, ત્યારબાદ પોલીસના આવે, બીજા કોઈ પણ એન્જિનિયરિંગ આવે, ઓફિસના કોઈ પણ બિઝનેસમેન તરીકે, અથવા તો બીજું કીધું કે પર્યાવરણને લગતા કાર્યો, સોશિયલ જસ્ટિસ મતલબ કે વકીલને લગતા લો માટે તમને વધારે, તમે તો આ લિસ્ટમાંથી સૌથી વધારે વેલ્યુ કોને આપો છો એ તમારે પસંદ કરવાનું છે. અહીંયા પણ તમને કેટલાક ક્વેશ્ચન પૂછ્યા છે. ઇફ યુ વેલ્યુ ફન એન્ડ સ્પોન્ટેનિટી, મતલબ કે તમે જો ફન અથવા તો સ્પોન્ટેનિટી મતલબ કે કોઈને સ્પોન્સરશિપ આપવી, સહાય આપવી, એમાં તમે વધારે ઇન્ટરેસ્ટ ધરાવો છો, યુ મે નોટ બી હેપી વિથ અ ડેસ્ક જોબ, તો તમે ડેસ્ક જોબ માટે પ્રિફર નથી, તો તમે એમની સાથે ખુશ નહીં હો. ડેસ્ક જોબ મતલબ શું થાય કે તમારે ઓફિસમાં જવાનું, એ તમને કામ માટેનું ટેબલ આપે, ત્યાં બેઠા બેઠા કામ કરવાનું, સમય થાય જમવાનું ત્યારે જમવા બેસવાનું, પાછું જમવાનો સમય પૂરો થાય એટલે પાછું કામ પર બેસી જવાનું, પછી સમયે નીકળી જવાનું, સમયે આવવાનું, સમયે નીકળી જવાનું, સમયે આવવાનું, સમયે નીકળી જવાનું. તો એ જોબ તમને ગમશે નહીં.
તમને સૌથી વધારે ફોન ગમે છે, તમને સૌથી વધારે સ્પોન્ટેનિટી ગમે છે, તમને પોતાની એકલતા ગમે છે, કે તમે જાતે કંઈક કરો છો, માલિકીપણું તમને ગમે છે, કોઈની નીચે કામ કરવું નથી ગમતું, ત્યારે તમને આવા કામ નહીં ગમે. હિયર આર સમ ક્વેશ્ચન્સ ધેટ યુ કેન આસ્ક યોરસેલ્ફ. અહીંયા તમારી પાસે કેટલાક સવાલ છે કે જે તમારે તમારી જાતને પૂછવા જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ડુ આઈ પ્રિફર મની અર્ન આફ્ટર હાર્ડ વર્ક ટુ ઇઝી મની? ડુ આઈ પ્રિફર મની, શું મને એવા પૈસા ગમે છે કમાવવા આફ્ટર હાર્ડ વર્ક, એટલે કે સખત મહેનત કર્યા, ટુ ઇઝી મની એટલે કે સરળ પૈસા માટે મેં સખત મહેનત કર્યા પછી તમને પ્રિફર મની અર્ન, શું તમને પૈસા કમાવવા ગમે છે? મતલબ સખત મહેનત કરવા એની કરતાં સરળ મહેનતથી અથવા તો સરળ પૈસાથી, આપણે સરળતાથી સખત મહેનત કરતાં સરળતાથી શું તમને પૈસા કમાવવા ગમે છે? ડુ આઈ પ્રિફર વર્કિંગ ઇન્ડિપેન્ડન્ટલી ટુ ઇન કોલાબોરેશન? ડુ આઈ પ્રિફર, શું મને એવું ગમે છે વર્કિંગ મતલબ કામ કરવું, ઇન્ડિપેન્ડન્ટલી મતલબ કે સ્વતંત્ર રીતે, ઇન કોલેબોરેશન મતલબ કે કોઈની સાથે વાતચીત કરીને, બરાબર, વાર્તાલાપ કરીને, મીટિંગ કરીને, પર્સનલી મીટિંગ કરીને શું તમને પૈસા કમાવા અથવા તો કામ કરવું ગમે છે? ડુ આઈ પ્રિફર સુપરવાઇઝિંગ અધર ટુ ટેકિંગ ડિરેક્શન ફ્રોમ અધર? શું મને સુપરવાઇઝિંગ કરવું ગમે છે મતલબ કે દેખરેખ રાખવી ગમે છે, અધર્સ એટલે કે બીજા પર, ટુ ટેકિંગ ડિરેક્શન એટલે કે તેમની પાસેથી ડિરેક્શન મતલબ કે દિશા લઈને, ફ્રોમ અધર્સ એટલે કે બીજા પાસેથી, શું તમે બીજા પાસેથી ડિરેક્શન લેવા માટેની ડિરેક્શન જે આપે છે એમના માટેની દેખરેખ કરવી તમને ગમે છે? તો અહીંયા સુધીમાં આપણે બે ક્વેશ્ચન જોયા, એક તો રસને લગતા અને બીજું તમારા મૂલ્યો, મતલબ કે તમે કોને આદર્શ માનો છો, તમે કોને સારા માનો છો એને લગતા તમે અહીંયા જોયા. હવે અહીંયા લાસ્ટમાં આપણે શું જોયું કે જો તમને આનંદ તેમજ તમને સાહજિકતાનો મહત્વ આપતા હોય, સાહજિકતાનું મહત્વ આપતા હોય કે એના માટે તમને અહીંયા આપેલું છે સ્પોન્ટેનિટી, કે જેને તમે સાહજિકતા પણ કહી શકો છો અને અનૌપચારિકતા પણ કહી શકો છો, બરાબર, એ એનું પ્રોપર ગુજરાતી છે. ત્યારબાદ તમને એમાં 3 સવાલ પૂછાયેલા હતા. એક, શું તમને સહેલાઈથી મળતા વધારે પસંદ છે કે મહેનતથી મળતા પૈસા વધારે પસંદ છે? મતલબ કે સરળતાથી મળતા પૈસા વધારે પસંદ છે કે મહેનતથી મળતા પૈસા સૌથી વધારે પસંદ છે? આ તમારો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, શું હું સ્વતંત્ર કામ કરવા માંગુ છું? સ્વતંત્ર કામ કરવા તમને ગમે અથવા તો વાતચીત દ્વારા, સ્વતંત્ર વાતચીત દ્વારા અથવા તો સંસ્થાની કોઈ પણ સંયુક્ત કંપની છે એમની સાથે કોલાબોરેશનમાં, સંયુક્ત કંપની, કોલાબોરેશન મતલબ કે સંયુક્ત કંપનીમાં સ્વતંત્ર રીતે કામ કરવું ગમે છે? કોલેબોરેશન મતલબ વાતચીત પણ થાય અને બીજું તમે અહીંયા લઈ શકો સંયુક્ત કંપનીમાં તમને સ્વતંત્ર રીતે કામ કરવું ગમે છે? ત્યારબાદ ત્રીજું જે સવાલ છે એ શું છે, શું તમને બીજાનું નિરીક્ષણ કરવું પસંદ છે, બીજાના માર્ગદર્શનનું, બીજા પર દેખરેખ કરવી પસંદ છે કે પછી બીજાનું માર્ગદર્શન કરવું તમને જરૂરી લાગે છે, કે બીજા કોઈ વ્યક્તિ તમને માર્ગદર્શન આપી રહ્યા છે અને એની દિશાને તમે અનુસરણ કરી રહ્યા છો, મતલબ કે એ તમને લેવું ગમે છે કે પછી તમને બીજાના કાર્ય પર દેખરેખ રાખવી ગમે છે? આટલા પોઈન્ટ હતા, એ કેટલા બીજા નંબરના સવાલ હતા. ત્યારબાદ ત્રીજો સવાલ જે છે એ તમારા વ્યક્તિત્વના પાસા વિશે તમને જણાવવામાં આવે છે કે મારું વ્યક્તિત્વ કેવું છે એ જાણવા માટે છે, પરંતુ આપણે અહીંયા આ રેકોર્ડેડ વિડીયોમાં અહીંયા સુધી આપણે રાખવાના છીએ. મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.